નમસ્કાર મિત્રો, જો તમે ઈચ્છતા હો કે તમારું બાળક આધુનિક ટેકનોલોજી, રમતગમત અને સંસ્કારો સાથેનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે. આજે આપણે વાત કરીશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વિશે. તો ચાલો આપણે જોઈએ આ પરીક્ષાની પૂરેપૂરી એટલે કે A to Z માહિતી. મિત્રો, આજનો જે વિડીયો છે એમાં તમને મળવાની છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ માહિતી. નવોદયનો મુખ્ય હેતુ શું છે, આ જે પ્રવેશ છે, આ નવોદયની જે પરીક્ષા આવે છે એ પરીક્ષા મેળવવા માટેની લાયકાત શું જોઈએ, એટલે કે કયા ધોરણોમાં બાળકો આ નવોદયની જે પરીક્ષા છે એ આપી શકે છે. સાથે સાથે આ જે પરીક્ષા આપવાની હોય છે એના માટેની કેટલી ઉંમર હોવી જોઈએ છે. ગ્રામીણ અને શહેરી વિદ્યાર્થીઓ માટે એટલે કે ગામડાના અને શહેરના વિદ્યાર્થીઓ, પ્રાઇવેટ સ્કૂલ અને સરકારી સ્કૂલના જે બાળકો છે એમને કેટલા ભાગમાં એડમિશન મળવાપાત્ર હોય છે. ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવું અને ક્યારે ભરવું, આ પરીક્ષાનું નવોદયની જે પરીક્ષા છે એ પરીક્ષાનું માધ્યમ કેવું રહેશે, તે સાથે સાથે નવોદયની ઓફિશિયલ વેબસાઇટ ક્યાં છે, જેના વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે. ઠીક છે, તો અંત સુધી તમે સૌ જોડાયેલા રહેજો. સૌથી પહેલો પ્રશ્ન કે ભાઈ આ જે નવોદય છે, આ જે JNV છે, એનો મુખ્ય હેતુ શું છે? તો મિત્રો, આપ સૌને ખાસ જણાવી દઉં કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અંતર્ગત ભારત સરકાર દ્વારા આ શાળાઓ શરૂ કરવામાં આવેલ છે, જેનો મુખ્ય હેતુ છે ગ્રામીણ વિસ્તારના એટલે કે ગામડાઓના તેજસ્વી બાળકો, હોશિયાર બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આધુનિક ટેકનોલોજી સાથે જોડે. તો જે બાળકો હોશિયાર છે પરંતુ ગામડામાં છે તેઓને સારું શિક્ષણ અથવા તો મતલબ એવું કહી શકાય ને કે એક લેવલ સુધી હોશિયાર બાળકો છે પરંતુ એને આગળ જવાનો મોકો નથી મળતો, તો એ મોકો તમને આ નવોદય, જવાહર નવોદય વિદ્યાલય આપે છે. અને જો તમારા બાળકને નવોદયમાં એડમિશન મળી જાય છે તો એના માટે એક ભવિષ્ય માટે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે નવોદયમાં અમને મળે છે શું? તો સૌથી પહેલું મિત્રો, ફ્રી શિક્ષણ, એટલે કે એક પણ રૂપિયો તમારે ખર્ચવાનો નથી. ત્યાં તમારા બાળકને પ્રાઇવેટ શાળાઓ કરતાં પણ ખૂબ સારું શિક્ષણ મળે છે અને ઇંગ્લિશ માધ્યમમાં શિક્ષણ મળે છે. ઠીક છે, ગુણવત્તાયુક્ત અભ્યાસ કે તમારા બાળકને ખૂબ સારું ત્યાં ભણવા મળશે. સાથે સાથે હોસ્ટેલ અને ભોજન એટલે કે રહેવાનું અને જમવાનું પણ તમને ફ્રી મળે છે ત્યાં. આધુનિક ટેકનોલોજી મતલબ દરેક પ્રવૃત્તિ જે છે તે એ હાલના સમયમાં બાળકોને કઈ વાત મહત્ત્વની, કયા ક્ષેત્રમાં આગળ વધવું તેના માટેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન નવોદય વિદ્યાલયમાં મળે છે. મિત્રો, આપ સૌને ખાસ જણાવી દઉં કે ઘણાને પ્રશ્ન હોય છે કે શું આના માટે કોઈ ફી ભરવાની હોય છે? તો ના મિત્રો, આના માટે તમારે એક પણ રૂપિયો ફી ભરવાની નથી. આ બધું જ ફ્રી છે. આ બધું કેવું છે? ફ્રી. ઠીક છે મિત્રો, એના માટે તમારે રહેવા, જમવા માટે, ચોપડા માટે કોઈ પણ જાતનો એક પણ રૂપિયો ફી ભરવાની હોતી નથી. આ બધું જ ફ્રીમાં મળતું હોય છે. ઓકે, તો આ વાત કરીએ આપણે કે નવોદય વિદ્યાલય છે એમાં આપણને કઈ બાબતોનો કઈ મહત્ત્વના લાભો મળે છે. હવે વાત કરી દઈએ આપણે લાયકાત અને શરત કે તમારા બાળકને ક્યારે આ નવોદયની પરીક્ષા આપવા મળશે. તો સૌથી પહેલાં તમારું જે બાળક છે એ મિત્રો ધોરણ હાલમાં આ વર્ષે, ચાલુ વર્ષે ધોરણ 5માં અભ્યાસ કરતું હોવું જોઈએ. સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે એ કે તમારું જે બાળક છે એ કયા ધોરણમાં ભણતું હોવું જોઈએ? તો તમારું જે બાળક છે એ ધોરણ 5માં અભ્યાસ કરતું હોવું જોઈએ. સેકન્ડ વાત કરી લઈએ આપણે કે તમારું બાળક આ પરીક્ષા ક્યાં આપી શકે? તો યાદ રાખજો મિત્રો, તમારું બાળક આ જે પરીક્ષા છે એ તમારા પોતાના જિલ્લામાં જ આપી શકશે અને એને એડમિશન પણ પોતાના જિલ્લામાં જ મળશે. ઘણા વાલી મિત્રોને એમ હોય કે મારું છોકરું તો બીજા જિલ્લામાં અભ્યાસ કરે છે, તો મારે શું કરવું, મારા બાળકને ત્યાં જ મળશે? તો ના, તમારા બાળકને તમારા જિલ્લામાં જ એડમિશન મળવા પાત્ર છે અને પરીક્ષા પણ પોતાના જિલ્લામાં જ આપવા મળશે. ખાસ અગત્યની સૂચના જે છે તે આ બાજુ મારેલી છે, ધ્યાન આપજો. તો માત્ર એક જ પ્રયત્ન એટલે કે એકથી વધુ વખત પરીક્ષા આપી શકાશે નહીં. નવોદયની પરીક્ષા માત્ર ને માત્ર તમારા બાળકને એક જ વાર આપવા મળશે મિત્રો. આ ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે તમારે બધાએ. ઠીક છે, નવોદયની પરીક્ષા વારે ઘડીએ તમને આપવા મળતી નથી. સૌથી મહત્ત્વની વાત તમને જણાવી દઉં મિત્રો
કે તમારા બાળકની ઉંમર 9 વર્ષથી 13 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એનાથી જો તમારું બાળક નાનું છે અથવા મોટું છે તો તમારા બાળકને આ પરીક્ષા આપવા મળશે નહીં. ફરી કહી દઉં છું, બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ? તો 9 વર્ષથી મોટો અને 13 વર્ષથી નાનો, એટલે કે 9થી 13 વર્ષની વચ્ચેની ઉંમર હશે તો જ તમને નવોદય આપવા મળશે. તો 14 વર્ષનો બાળક છે કે 8 વર્ષનું બાળક છે તો એને આ પરીક્ષા આપવા મળશે નહીં. ઠીક છે, આશા રાખું છું આ પોઈન્ટ પણ તમને ક્લિયર થઈ ગયો હશે. હવે પરીક્ષા તો આપી દીધી. હવે પરીક્ષામાં બેઠકોની ફાળવણી કેવી રીતે થાય છે તો એના વિશેની જરા માહિતી લઈ લઈએ. તો મિત્રો, દરેક જિલ્લામાં કુલ 80 બેઠકો, એટલે કે દરેક જિલ્લાની નવોદય વિદ્યાલયમાં કુલ 80 બાળકો લેવાના હોય છે. કેટલા બાળકો લેવાના હોય છે? કુલ 80 બાળકો છે. ભલે 80 બાળકો લેવાના છે, પરંતુ આમાં એડમિશન મળવાની પૂરેપૂરી શક્યતા હોય છે જો તમારું બાળક મહેનત કરે છે, હોશિયાર છે અને સારી એવી તૈયારી કરે છે તો. ઠીક છે, પરીક્ષાનું નામ શું છે? તો પરીક્ષાનું નામ તમને અગાઉ કીધું એ પ્રમાણે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા. ઠીક છે, કોના માટે છે? તો જે હાલ ધોરણ 5માં અભ્યાસ કરે છે એમના માટે જ છે, બીજા ધોરણના વિદ્યાર્થીઓ માટે નથી. હા, બીજો એક મોકો હોય છે, જો તમે 5મા ધોરણમાં કોઈક કારણોસર તમને એડમિશન નથી મળતું તો તમને ધોરણ 8માં ફરી નવોદયની પરીક્ષા આપવા મળશે. ઠીક છે, તો દરેક જિલ્લામાં કેટલા બાળકો લેવાના હોય છે? તો દરેક જિલ્લામાં માત્ર ને માત્ર 80 બાળકો લેવાના હોય છે. રેડી મિત્રો? હવે બેઠકની ફાળવણી કેવી રીતે થાય છે? તો બેઠકની ફાળવણીમાં સૌથી ખાસ વાત યાદ રાખજો મિત્રો કે જે બાળકો ગામડામાં અભ્યાસ કરે છે, એટલે કે ગ્રામ્ય વિસ્તારના બાળકો છે, એમના માટે ખૂબ મોટો ફાયદો છે. કારણ કે ગામડાઓના જે બાળકો છે એમના માટે કુલ સીટોના 75% ભાગમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે તમારા જિલ્લામાં 80 બાળકો લેવાના છે તો એમાંથી 60 બાળકો ગામડાના લેવામાં આવશે. સમજાય છે? તો એ તમારા માટે એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે જો તમારું બાળક પહેલેથી જ સરકારી શાળામાં ભણે છે અને ગામડામાં ભણે છે તો આ બેસ્ટ ફાયદો છે એના માટે. શહેરી વિસ્તાર, એટલે કે જે બાળકો પ્રાઇવેટ શાળામાં ભણે છે, મોટા શહેરોમાં અભ્યાસ કરે છે, એમના માટે બેઠકોના કુલ 25% ભાગ હોય છે. એટલે કે 80માંથી 20 બાળકો, 80માંથી કેટલા બાળકો? 20 બાળકો જે હોય છે એ શહેરમાંથી મળતા હોય છે. તો ગામડાના 80માંથી 60 બાળકોને એડમિશન મળવા પાત્ર હોય છે અને શહેરના જે બાળકો હોય છે એમને 60માંથી 20 બાળકો, એટલે કે 25% બાળકોને લાભ મળવા પાત્ર હોય છે. કુલ જે વિદ્યાર્થીઓ લેવાના હોય છે એમાંથી 1/3 બેઠકો માત્ર છોકરીઓ માટે હોય છે મિત્રો. એટલે કે કુલ જેટલા પણ બાળકો લેવાના હોય છે એમાંથી 1/3 ભાગ છોકરીઓ માટે અનામત હોય છે કે એટલી છોકરીઓ લેવાની છે એટલે લેવાની જ છે. એટલે આ પણ એક ફાયદો છે. રેડી? તો આ આપણે માહિતી મેળવી લીધી કે ભાઈ આ જે છે એમાં ગામડાના બાળકોને કેટલો લાભ મળશે, શહેરના બાળકોને કેટલો લાભ મળશે અને છોકરીઓને કેટલો લાભ મળશે. ઠીક છે મિત્રો? હવે આપણે જરા વાત કરી લઈએ કે ગ્રામ્ય કોટા, એટલે કે જે ગામડાના બાળકો છે એમને આનો કેવી રીતે લાભ મળશે. તો ગ્રામ્ય કોટાના જે બાળકો છે એમના માટે અમુક કન્ડિશન છે. જેમ કે તમારા બાળકને ધોરણ 3થી લઈને 5 સુધી સરકારી શાળામાં અભ્યાસ કરેલો હોય તો એ ગ્રામ્ય કોટામાં, એટલે કે સરકારી ગામડાની શાળાના લાભ મળવા પાત્ર રહેશે એમને. 3થી 5 અથવા તો 1થી 5 આ ક્યાં ભણેલું હોવું જોઈએ? 1થી 5 ક્યાં ભણેલું હોવું જોઈએ? સરકારી શાળામાં ભણેલું હોવું જોઈએ, ગામડામાં ભણેલું હોવું જોઈએ. તો આમના માટે જે છે તે એ ગ્રામ્ય કોટાનો લાભ મળવા પાત્ર છે, અથવા સળંગ ગ્રામ્ય શાળામાં અભ્યાસ કરેલું હોવું જોઈએ. રેડી? તો આશા રાખું છું અહીંયા સુધી તમને સમજાઈ ગયું હશે. હવે આપણે આગળનું જોઈ લઈએ કે ભાઈ પરીક્ષાનું માધ્યમ અને અરજી, એટલે કે પરીક્ષા તમારા બાળકને કયા માધ્યમમાં પરીક્ષા આપવા મળી શકે છે અને એની અરજી ક્યારે કરવાની હોય છે અને કેવી રીતે કરવાની હોય છે. તો સૌથી પહેલાં તમને એ જણાવી દઉં કે મિત્રો અરજી જે કરવાની હોય છે તમારે એ અરજી કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમારું બાળક જો ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે તો તમારે ગુજરાતી માધ્યમ સિલેક્ટ કરવાનું છે. હિન્દી માધ્યમમાં અભ્યાસ કરે છે તો હિન્દી માધ્યમ પસંદ કરવાનું છે. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે તો અંગ્રેજી માધ્યમ પસંદ કરવાનું છે. અને નોર્મલી મરાઠી તો આપણા ગુજરાતમાં કોઈ કરતું નથી. ઠીક છે? હવે આ માધ્યમ તમે પરીક્ષા વખતે જે માધ્યમ પસંદ કરશો એની જે નોંધ પણ આપેલી છે જોઈ લો કે
ફોર્મ ભરતી વખતે જે ભાષા પસંદ કરશો એમાં જ પ્રશ્નપત્ર મળશે અને એ માધ્યમમાં જ તમને પરીક્ષા આપવા મળશે. એટલે ફોર્મ ભરવામાં તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. હવે પ્રશ્ન થાય કે ફોર્મ કેવી રીતે ક્યાં ભરવું? તો તમારા ગામમાં અથવા તાલુકામાં સાયબર કેફે એટલે કોમ્પ્યુટરવાળા ભાઈ હોય એમની પાસે જઈ અને તમે અરજી કરાવી શકો છો. અથવા જો તમને આવડે છે જાતે તો www.navodaygovernment.in આ જે વેબસાઇટ છે એના પર જઈને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો. આ જે પરીક્ષા છે એના ફોર્મ ક્યારે ભરાતા હોય છે? તો લગભગ ઓગસ્ટની આસપાસ, ઓગસ્ટ મહિનાની આસપાસ આની જાહેરાત આવતી હોય છે દર વર્ષે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, ટૂંકમાં ડિસેમ્બર પહેલાં ફોર્મ, નવેમ્બર ડિસેમ્બર પહેલાં, દિવાળી વેકેશન પહેલાં ફોર્મ ભરાઈ જતા હોય છે. અને હાલના સમયમાં આની એક્ઝામ જે છે તે ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં લેવાય છે. નવોદયની એક્ઝામ ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં આની પરીક્ષા લેવાય છે. તો જો તમે જેટલા વહેલા પરીક્ષાની તૈયારી કરશો એટલો તમને વધારે ફાયદો રહેશે. ઠીક છે મિત્રો? તો આની પરીક્ષા ક્યારે લેવાય છે? તો જાન્યુઆરી અથવા ડિસેમ્બર મહિનામાં લેવાય છે. બીજી વસ્તુ મહત્ત્વની, આના ફોર્મ ક્યારે ભરાય છે? તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, ટૂંકમાં આપણે શાળા શરૂ થાય એના મહિના પછી લગભગ નવોદયના ફોર્મ ભરાવાના શરૂ થતા હોય છે. આ બધી માહિતી માટે જો તમારે જોડાયેલા રહેવું હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો પણ તમને આ બધી માહિતી સમયસર મળી રહેશે. કદાચ તમારા મનમાં એમ પ્રશ્ન થાય કે સર નવોદય પરીક્ષામાં કયા કયા મુખ્ય ભાગ કેવી પરીક્ષામાં શું આવતું હોય છે? તો એના માટે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. ઠીક છે? કયા વિષય, કેટલા માર્ક્સની બધી માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે મિત્રો? તો મિત્રો, જો તમારા બાળકો પણ પ્રતિભાશાળી છે એટલે કે હોશિયાર છે તો આ સુવર્ણ તક ચૂકતા નહીં. અને નવોદય અને સીઈટી જેવી પરીક્ષાઓ માટેનું શૈક્ષણિક મટીરિયલ મેળવવા માટે તમે આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. શા માટે ઘણા વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે અથવા નવોદયમાં પાસ થતા નથી અથવા થોડા માર્ક્સ માટે રહી જાય છે? તો આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે માત્ર શાળાનું શિક્ષણ એટલે તમારું બાળક જે શાળામાં ભણે છે એ માત્ર પાઠ્યપુસ્તક પૂરતો અભ્યાસ કરશે તો આ નવોદય પરીક્ષા પાસ થવું અઘરું છે. એના માટે એને યોગ્ય માર્ગદર્શન અને વિખરાયેલી તૈયારીના કારણે તેઓ ફેલ થઈ જાય છે. તો એના માટે તમને યોગ્ય માર્ગદર્શન મળવું જરૂરી છે. સારી રીતે તૈયારી કરવી ખૂબ જરૂરી છે. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને સાચી દિશા અને સાચો માર્ગદર્શન ના મળતા તેઓ આ સુવર્ણ તક ગુમાવી દે છે. એમને નવોદયમાં એડમિશન મળતું નથી અથવા ઘણા તો પરીક્ષા પણ આપવા મળતી નથી. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ વર્ષે નવોદય અને સીઈટી એટલે કે એકલવ્ય જેવી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી આપણે આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ પર કરાવવાના છીએ. જેનો મુખ્ય હેતુ છે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે અને સાચું માર્ગદર્શન તેઓ સુધી પહોંચી શકે. સાથે સાથે આ વર્ષે નવોદય અને સીઈટીની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી આપણે આપણી જ આ યુટ્યુબ ચેનલ અને આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ પર કરાવવાના છીએ. તો તમે જો અત્યાર સુધીમાં આપણી અનિલ સર ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એ જો ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લેજો. જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે સર આ એપ્લિકેશનમાં અમને મળશે શું? અમે શું કામ માટે ડાઉનલોડ કરીએ? તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે જે પણ અમારા દ્વારા અમારે ત્યાં જે પણ બાળકોને અભ્યાસ કરાવીએ છીએ અથવા પર્સનલી યુટ્યુબ માટે જે વિડીયો બનાવવાના છે, જે ઓનલાઈન વિદ્યાર્થીઓ જોડાયેલા છે એમના માટે જે વિડીયો બનાવવાના છે એ બધા જ વિડીયોના લાઈવ અને રેકોર્ડેડ ક્લાસ તમને આપણી આ એપ્લિકેશન પર મળી જશે. જેમાં માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ વિભાગના વિડીયો પણ તમને ઘરે બેઠા મળી જશે. ગણિતના બધા જ પ્રકરણ તમને ભણાવવામાં આવશે. ભાષા વિભાગ એટલે કે ફકરા વિભાગની સંપૂર્ણ પ્રેક્ટિસ કરાવવામાં આવશે, જે તમે સૌ ઘરે બેઠા કરી શકશો મિત્રો. આ સાથે આ સિવાય બીજું શું મળશે? તો આ સિવાય મિત્રો પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વની અને આઈએમપી નોટ્સ જે અમે અમારા ક્લાસના બાળકો માટે બનાવવાના છીએ એ તમને આ એપ્લિકેશનમાં પણ મળશે, ઓનલાઈન પણ મળી રહેશે. તો બધી મહત્ત્વની નોટ્સ, આઈએમપી પેમ્પલેટ્સ તમને અહીંયા મળી જશે. નવોદયમાં ઉપયોગી ખાસ પીડીએફ્સ અને મટીરિયલ પણ તમને આપણી જ આ એપ્લિકેશન અનિલ સર ક્લાસીસમાં મળી જશે. નવોદયના ચેપ્ટર વાઇઝ ઓનલાઈન ટેસ્ટ પણ મળી રહેશે અને ચેપ્ટર વાઇઝ વિડીયો પણ તમને શીખવા માટે મળી રહેશે. આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એ કેવી રીતે ડાઉનલોડ કરવી, કેવી રીતે ઉપયોગ કરવો એના માટે આપણે આના પછીનો વિડીયો લાવીશું. ઠીક છે? તો તમારા ફોનમાં જ સંપૂર્ણ કોચિંગ ક્લાસ મતલબ ઘરે બેઠા તમે ઓનલાઈન ક્લાસ જોઈ લેશો અને તૈયારી કરશો તો પણ તમે આરામથી પાસ કરી શકશો. ઓકે? ફરી ઉપર જણાવ્યા પ્રમાણેની માહિતી છે કે લાઈવ અને રેકોર્ડેડ ક્લાસ ક્યારેય તમને ચૂકશો નહીં, કારણ કે તમને મળશે જ.
ઇમ્પોર્ટન્ટ નોટ્સ મળશે, પરીક્ષાલક્ષી મહત્ત્વના મુદ્દાઓ આઈએમપી ટોપિક મળશે, ખાસ મટીરિયલ વાંચવા અને રિવિઝન માટે શ્રેષ્ઠ મટીરિયલ મળશે, ચેપ્ટર વાઇઝ ઓનલાઈન ટેસ્ટ મળશે, ટેસ્ટની સાથે સાથે તરત પરિણામ પણ તમને મળી જશે એમાં. ઠીક છે, આ બધી જ તૈયારી માત્ર ને માત્ર એક જ એપ્લિકેશનમાં, અનિલ સર ક્લાસીસ. ઓકે, એટલે કે તમારા બાળકને સફળ બનાવવા માટે જે પણ કંઈ જરૂરી છે એ બધું જ એક જ જગ્યાએ તમને આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસમાં મળી રહેશે. સફળતાની ચાવી એક સંપૂર્ણ સિસ્ટમ, આ બધી સિસ્ટમ તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન પર. તમે પ્લે સ્ટોરમાં જઈને જ્યાંથી તમે બધી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો ત્યાં આવું સર્ચ કરશો અનિલ સર ક્લાસીસ એપ. ઓકે, તો આ સર્ચ કરશો એટલે એમાં પહેલા જ નંબરમાં ઉપર આવી જશે એપ્લિકેશન આપણી. હવે સોલ્યુશન એક જ છે, બધી જ તૈયારી એક જ જગ્યાએ કરવી છે. તો આપ સૌ હમણાં જ આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ ડાઉનલોડ કરો, તમારા બાળકને સફળ બનાવો અને એ માટે આજથી જ શરૂઆત કરો. વધુ માહિતી અને બેસ્ટ ગાઈડન્સ માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ સાયંકાલ શિક્ષા અભિયાન અને આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.